નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચના હાસોટ તાલુકાના સાહોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાં દીપડાનું બચ્ચું મળી આવતા ફફડાટ ફેલાયો છે। વન વિભાગે ખેતરમાં બચ્ચા સાથે પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કવાયત શરૂ કરી છે। ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના સાહોલ ગામની સીમમાંથી દીપડાનું બચ્ચું ઝડપાતા વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે। ખેતરમાં શેરડી કટિંગ દરમિયાન કામ કરતા શ્રમજીવીઓને અચાનક ખેતરમાંથી દીપડાનું બચ્ચું દેખાતા તેઓમાં ભય ફેલાયો હતો। ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી। માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે કબજામાં લીધો હતો। વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં દીપડાની હાજરીની શક્યતાને ધ્યાનમાં રાખી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। દીપડાની માતા નજીકમાં હોવાની આશંકા લઈને ખેતરમાં બચ્ચા સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું છે, જેથી માતા દીપડો બચ્ચાને લેવા આવે તેને તો પકડવામાં આવશે। આ ઘટનાને કારણે સાહોલ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ગામજનોમાં ફફડાટ ફેલાયો છે। વન વિભાગ દ્વારા ગામજનોને સાવચેત રહેવા અને રાત્રિ દરમિયાન ખેતરોમાં અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે। સાથે જ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।